સરપંચની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની આવે, મહાનગરપાલિકાની ઇલેક્શન આવે, લોકસભાનું આવે, વિધાનસભાનું આવે, તો તમે બધા વોટ આપતા નથી. પણ હકીકતમાં જે ચૂંટણી થાય છે સુવ્યવસ્થિત આયોજનપૂર્વક માહિતી એને આપવામાં આવે, ગામ લોકોએ એવીએમની અંદર કેવી રીતે બટન દબાવવાનું, એવીએમથી કેવી રીતે વોટ કરવા, બધી જ આપણે સરકારમાંથી, પ્રશાસનમાંથી, જિલ્લા લેવલથી, તાલુકા લેવલથી, તે સ્કૂલ લેવલથી બધી જગ્યાએ બધી માહિતી નાગરિકોને પૂરી પાડીએ છીએ. પણ હકીકતમાં ઇલેક્શન કેવી રીતે કેવું થાય છે એવી રીતે આપણે કરી રહ્યા છીએ. તમે જેમ આગળ જઈને મોટા થશો ત્યારે ઇલેક્શન આની રીતે જશે. તમે બુથની અંદર 18 વર્ષ પછી તમે જશો, બુથની અંદર જશો તો બુથમાં આ પરિસ્થિતિ હશે. તમારા માટે આવી રીતે તમારી પહેલા ઓળખ થશે, તમારા ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડથી ઓળખ થયા પછી એક આંગળી પર સાઈનનું નિશાન કરવામાં આવે છે. ત્યાર પછી આપણે ઈવીએમથી કરીએ છીએ તો ત્યાં આગળ એક ભાઈ કે બેન બેઠા હશે, ત્યાં સીયુ ને બીયુ લઈને બેઠા છે, સીયુ આપશે એટલે અંદર મતપેટીમાં જઈને તમારે વોટ કરવાનો છે. આખી ચૂંટણી પ્રક્રિયા જેવી રીતે હોય છે હકીકતમાં એવી રીતે આપણે કરી રહ્યા છીએ કે જે સાચી પ્રક્રિયા તમને સમજાય. આ કંઈ અત્યારે ઉત્સાહ તમને છે પણ આ જે પદ્ધતિ જે કરી રહ્યા છે એકદમ સાચી છે. આપણી જે બંધારણીય જે લોકશાહીની અંદર જે નક્કી થઈ છે પદ્ધતિ, જે આપણે તમારે 9મા 10માની અંદર તો હવે તમારે ચૂંટણીનો આપણે 5 ચેપ્ટર આવે છે, નાગરિક શાસ્ત્રની અંદર ભણવામાં આવે છે. તો આખો પ્રેક્ટિકલ આપણે આજે કરી રહ્યા છીએ તમારી સાથે. તમે વાંચો અને પ્રેક્ટિકલમાં ઘણો બધો ફેર પડે. પિક્ચર જુઓ ને, સ્ટોરી તો તરત યાદ રહી જાય છે તમને, રહી જાય ને? બસ સેમ આ વસ્તુ છે, બરાબર? અવાજ નહીં કરીએ. જે ધોરણનો વારો આવશે એ ધોરણ છોકરાઓ અથવા છોકરીઓ જે સૂચના મળે એ પ્રમાણે અહીંયાથી વિજય અને કિશન બેઠા છે, જે સૂચના આપશે એ પ્રમાણે